સુરતના વડોદ ખાતે 2015માં લોકાર્પણ કરેલી પાણીની ટાંકી 10 વર્ષમાં જ જર્જરિત થઈ છે. જર્જરિત પાણીની ટાંકીમાંથી પાણી નીકળતા સ્થાનિકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે. સુરતના વડોદ વિસ્તારમાં પાણીની ટાંકીની હાલત ગંભીર ચિંતા જગાવે એવી બની છે. 21 ઓગસ્ટ 2015ના રોજ લોકાર્પણ કરાયેલા ટાંકી માત્ર 10 વર્ષમાં જર્જરિત બની ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ટાંકીમાંથી પાણી ટપકતું હોવાનું જણાઈ આવતા તેઓએ તેનો વિડીયો પણ બનાવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં પાણીની ટાંકીની નીચેના ભાગમાં દાદરના સળિયા ખુલ્લા જોવા મળે છે, જે બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલ ઊભા કરે છે. ટાંકીની હાલત જોઈને આશંકા થાય છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે. પાણીની આ ટાંકીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં જ ટાંકીનું જર્જરિત થવું માત્ર બાંધકામની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારને જ દર્શાવે છે. હવે તંત્ર દ્વારા આ પરિસ્થિતિ સામે તાત્કાલિક પગલાં લેવાનું અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી રહી છે.